તો કેમ છો મિત્રો? મજામાં જશો? તો મિત્રો અત્યારમાં હું આવી ગયો છું વાડીએ, અને મોટા ભાઈએ કીધું છે કે વાડીએ ટાંકો ભરવાનો છે, તો આ લાઈન છે જે પાણીની તે નીચે પડી છે, તો આપણે તેને ઉપર મેકવા આવ્યા છીએ. અને અત્યારે તો હું ખેતરમાં આંટો મારું છું, જ્યાં મારા મોટા ભાઈએ રીંગણી આવી છે ત્યાં તો પણ ખડ પણ બહુ થઈ ગયું છે રીંગણીમાં. તો મિત્રો હવે આજ બપોર પછીના આપણે એરંડા પણ નીકાળવાના છે, લગભગ હલર આવવાનું છે, એટલે અત્યારમાં આપણે થોડાક નવરા છીએ. તો પહેલાં વિડીયોની બનાવી લઈ, પછી બપોર પછી ટાઈમ મળે કે ન મળે ખબર નહીં, તો પહેલાં આપણે ટાંકા પાસે જઈ અને લાઈન ઉપર મૂકી દઈ, અને પછી આપણે પાછું ઘરે જવાનું છે. તો ચાલો પહેલાં આપણે ટાંકે લાઈન મૂકી દેવી. તો મિત્રો મારા પપ્પાએ પણ પાણી ટાંકામાં ચડાવી દીધું છે. હું અહીંયા પગ ટાંકામાં પાણી જતું હતું, તો પછી મિત્રો હું આવ્યો છું એરંડાના ઢગલે આંટો મારવા. તો મેં 2-3 દિવસ પહેલાં અહીંયા ખંખેરેલા એરંડા નીચે હતા, તેને મોટો ઢગલો પણ કરી દીધો છે આવડો, અને આજે તેને કાઢવાના છે. તો લગભગ બપોર પછીના હલર આવવાનું છે, એટલે અત્યારમાં બધા ઘરે છે. પછી બપોર પછી હલર આવશે એટલે આપણે લગભગ ગાર્ડન થશે. શેઠનો ફોન પણ આવ્યો હતો. તો મિત્રો જુઓ તમે, અહીંયા મારા પપ્પાએ ટાંકામાં પાણી પણ ચાલુ કરી દીધું છે અમે. તો પછી મોટો ભાઈ અત્યારે, કેમ કે અમારી ભત્રીજી છે તે દવાખાને છે, એને દાખલ કરી છે, એટલે બપોર પછી મોટો ભાઈ આવશે તો તેમના એરંડામાં એ પાણી ચાલુ કરવાનું છે, એટલે અત્યારે ટાંકો ભરાવા મૂક્યો છે. તો મિત્રો તો ચાલો હવે આપણે જઈશું ઘરે, અને પછી હમણાં કામ આવશે તો આપણે આવીશું પાછા વાડીએ. ચલો મિત્રો, તો અત્યારે હવે આપણે જઈશું ઘરે. મિત્રો હવે આપણે બેસી ગયા છીએ જમવા. તો ફુલાવરનું શાક અને બાજરાના રોટલા છે, અને આપણે જમીને પછી બપોરે 2 વાગે એરંડા કાઢવા હલર આવવાનું છે, તો આપણે ત્યાં જવાનું છે. તો પહેલાં તો મિત્રો આપણે પણ જમીને આવી ગયા છીએ, હલર આવવાનું છે એટલે. તો કાગળ લઈને આપણે વહેલા આવી ગયા છીએ, અને હવે હલર આવી ગયું છે, અને કાગળ પણ પાથરી દીધો છે, અને એરંડા કાઢવાનું ચાલુ કરી દીધું છે. તો મિત્રો થોડાક લીલા છે એટલે થોડુંક વાર લાગે એવું છે. તો આપણા એરંડા કાઢીને પછી જવાનું છે મોટા ભાઈના એરંડા કાઢવા. તો મોટો ભાઈ હજુ આવ્યો નથી, તે પણ સુરેન્દ્રનગર છે. તો આપણે કાઢીને પછી અહીંયા બધા જવાનું છે. તો મિત્રો હલરમાં પણ કાંકરાનો ડાટો દેવાઈ ગયો હતો, તો કાંકરા કાઢવા ઊભું રાખ્યું છે મશીન, કેમ કે અડધા એરંડા કાઢ્યા છે અને અડધા બાકી છે. તો એરંડા કાઢતા કાઢતા કાંકરા ચાયણામાં ચલવાઈ ગયા છે, તો તે પણ બધું આખું હલર ખોલીને મૂકી દીધું છે, અને હલરનો ડ્રાઈવર કાંકરા કાઢે છે, અને મોટો ભાઈ જોવે છે કે એરંડા તો નથી આવ્યા ને આમાં પણ. મિત્રો પછી આપણા એરંડા નીકળી ગયા છે બધાય, અને મોટો ભાઈ જોવે છે, કેમ કે એરંડા તો શાળા નીકળ્યા છે એટલે. તો મિત્રો અત્યારે આપણા એરંડા બધા કાઢી નાખ્યા છે, ઢગલો આટલો થયો છે, અને આ એરંડા આપણા કાઢી નાખ્યા છે. તો હવે અત્યારે જવાનું છે મોટા ભાઈને ત્યાં કણાલર વહી ગયું છે, અને અમે બધા જઈ છીએ. તો બધા અમે આવી ગયા છે મોટો ભાઈની. તો હાલો, હું પણ હવે જાઉં છું એરંડા કાઢવા. તો અમારા પણ ઢગલો કરી નાખ્યો છે 60-70 મણ જેવો, અને હવે જઈશું મોટા ભાઈની ત્યાં. ચલો. તો મિત્રો હવે આપણે ચા પી લઈએ, કેમ કે ચા પણ આવી ગયો છે, અને મોટા ભાઈની ટ્રેક્ટર હલરને લઈ આવ્યા છીએ. તો મારા મોટા ભાઈની બધા ચા પીવે છે, ટ્રેક્ટરના ડ્રાઈવરની. તો આપણે પણ પી લઈએ. તો મિત્રો આપણે પણ હલર અમે અહીંયા મોટા ભાઈને ત્યાં ચાલુ કરવાનું છે. તો અત્યારે બધા કાગળની પાથરી દીધું છે, અને કરી ચાલુ. તો મિત્રો અત્યારે આપણે એરંડા કાઢી નાખીએ છીએ અમારા અને મોટા ભાઈના. તો હવે આપણે જવાનું છે ઘરે. તો કેમ કે અત્યારે જવાનું છે રસોડામાં, તો ત્યાં થોડુંક થઈ ગયું છે મોડું, તો ઘરે જઈને ગાયને આવવાનું છે, પછી સીધા રસોડામાં જવાનું છે. તો મિત્રો તે પહેલાં અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને
લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો અને બેલને ઓન કરી દીજો, જેથી કરીને અમારો નવો વ્લોગ તમને જોવા મળે. તો ચાલો મિત્રો, મળીએ આપણે આગળના વ્લોગમાં.